Hello everyone, welcome back. Open a book and open your mind. એટલે કે ચાલો બુક ખોલીએ અને આપણે થોડું આપણું કામ પણ શરૂ કરીએ. તો આજે ઇંગ્લિશનો સબ્જેક્ટમાં થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ડેઝ ઓફ ધ વીક વિશે જાણશું. ડેઝ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના દિવસો. તો આપણે જે અઠવાડિયું કહીએ છીએ ને વીક, એને ડેઝ ઓફ ધ વીક કહેવાય. એટલે કે દિવસો, અઠવાડિયાના દિવસો. તો આજે થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ડેઝ ઓફ ધ વીક વિશે જાણશું. ચલો, ડેઝ ઓફ ધ વીક. વીકની સ્પેલિંગ થાય WEEK વીક. વીક એટલે અઠવાડિયું અને ડેઝ એટલે દિવસો. DAYS ડેઝ. ડેઝ એટલે દિવસો. તો ચલો ભાઈ, સૌથી પહેલો એક આપણને અગર સવાલ પૂછવામાં આવે કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક, અઠવાડિયામાં કેટલા દિવસો હોય? તો ભાઈ ધેર આર 7 ડેઝ ઇન અ વીક. તો બચ્ચા લોગ, આ અગાઉ જેમ કે મેં કહું છું હર લેક્ચરમાં કે આપણે આપણી બુક અને પેન્સિલ લઈ લઈએ. તો બધા બુક અને પેન્સિલ લઈ લીધી છે ને? હા, તો ચાલો આપણે આજે સૌથી પહેલો એક જે પોઈન્ટ છે ને યાદ રાખવા જેવો, એને જાણી લઈએ. ધેર આર 7 ડેઝ ઇન અ વીક. એટલે આપણે કહીએ ને અઠવાડિયામાં 7 દિવસ હોય, તો ઇંગ્લિશમાં એમ કહેવાય કે ધેર આર 7 ડેઝ ઇન અ વીક. અઠવાડિયામાં 7 દિવસો. ચલો, વિચ ઇઝ ધ ફર્સ્ટ ડે? પહેલો દિવસ કયો છે? તો ભાઈ અઠવાડિયાનો ફર્સ્ટ ડે સન્ડે કહેવાય. સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. સન્ડે જે છે ને એ વીકનો પહેલો દિવસ કહેવાય. અને સન્ડેની સ્પેલિંગ બધાએ લખવાની છે. ચલો મારી સાથે, SUNDAY. SUNDAY સન્ડે. SUNDAY સન્ડે. સન્ડે એટલે રવિવાર. સન્ડે એટલે રવિવાર. કાલે જ ગયો ને રવિવાર. સન્ડે એટલે રવિવાર. તો ચલો ભાઈ, સન્ડે પછી કયો દિવસ આવે? વિચારો બચ્ચા લોક. સન્ડે પછી મંડે. MONDAY. મંડે. I'll repeat it. MONDAY મંડે. મંડે એટલે સોમવાર. મંડે એટલે સોમવાર. અઠવાડિયાનો કયો દિવસ ભાઈ? વીકનો કયો દિવસ? તો કે સેકન્ડ દિવસ. વીકનો સેકન્ડ ડે મંડે કહેવાય. વીકનો સેકન્ડ ડે મંડે કહેવાશે. શું કહેવાશે? મંડે ઇઝ ધ સેકન્ડ ડે ઓફ ધ વીક. ચલો હવે આપણે જાણીએ મંડે પછી કયો દિવસ આવે? ટ્યુઝડે. TUESDAY. ટ્યુઝડે. TUESDAY. ટ્યુઝડે. TUESDAY. ટ્યુઝડે. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. તો ભાઈ જો વીકનો થર્ડ ડે છે ને એ ટ્યુઝડે છે. થર્ડ એટલે ત્રીજો. થર્ડ એટલે ત્રીજો. જેમ તમે થર્ડ સ્ટાન્ડર્ડમાં છો ને, ત્રીજા સ્ટાન્ડર્ડમાં, ત્રીજા ધોરણમાં, તો થર્ડ એટલે ત્રીજો. તો ટ્યુઝડે જે છે એ વીકનો થર્ડ ડે છે, ત્રીજો દિવસ. તો ટ્યુઝડેની સ્પેલિંગ છે TUESDAY. ટ્યુઝડે. નેક્સ્ટ, વેનસડે. WEDNESDAY. WEDNESDAY. વેનસડે. વેનસડે એટલે બુધવાર. વેનસડે એટલે બુધવાર. બુધવારને વીકનો કેટલામો દિવસ કહેવાય છે? જુઓ તો બચ્ચા લોગ. વેનસડે ઇઝ ધ ફોર્થ ડે ઓફ ધ વીક. વેનસડે છે ને એ વીકનો ફોર્થ એટલે કે ચોથો દિવસ છે. કેટલામો દિવસ? ફોર્થ. આ અગાઉ આપણે જો ભાઈ સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. એટલે સન્ડે જે છે ને એ ફર્સ્ટ દિવસ છે એટલે પહેલો. સેકન્ડ, મંડે ઇઝ ધ સેકન્ડ ડે ઓફ ધ વીક. મંડે ઇઝ ધ સેકન્ડ ડે ઓફ ધ વીક એટલે કે બીજો દિવસ.
ટ્યુઝડે. ટ્યુઝડે ઈ છે થર્ડ ડે, ત્રીજો દિવસ થર્ડ. ટ્યુઝડે ઇઝ ધ થર્ડ ડે ઓફ ધ વીક. નાવ વેનસડે. વેનસડે ઇઝ ધ ફોર્થ ડે. વેનસડે ઇઝ ધ ફોર્થ ડે ઓફ ધ વીક, એટલે કે ચોથો. હવે ભાઈ ફોર્થ પછી કયો દિવસ આવે? ફિફ્થ. અને કયો દિવસ છે જુઓ તો, સ્પેલિંગ રીડ કરો. THURSDAY. THURSDAY, થર્સડે. THURSDAY, થર્સડે. થર્સડે એટલે ગુરુવાર. થર્સડે એટલે ગુરુવાર. ગુરુવાર કેટલામો દિવસ છે બચ્ચા લોગ? ફિફ્થ. વેરી ગુડ. થર્સડે ઇઝ ધ ફિફ્થ ડે ઓફ ધ વીક. એટલે કે તમને પૂછવામાં આવે કે ડેશ ઇઝ ધ ફિફ્થ ડે ઓફ ધ વીક, તો શું લખશું આપણે? થર્સડે. વેરી ગુડ. આ અગાઉ આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ડેઝ ઓફ ધ વીક કરેલા, યાદ છે ને બચ્ચા લોકોને? તો અત્યારે આપણે જે કરીએ છીએ એ તો ઓલરેડી આપણને આવડે જ છે. તો થર્સડે પછી શું આવે? ફ્રાઈડે. તો ફ્રાઈડેની સ્પેલિંગ બોલો બધા. FRIDAY. ફ્રાઈડે. ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. અચ્છા, ફ્રાઈડે કેટલામો દિવસ છે જુઓ તો. ફ્રાઈડે ઇઝ ધ સિક્સ્થ ડે ઓફ ધ વીક. ફ્રાઈડે ઇઝ ધ સિક્સ્થ ડે ઓફ ધ વીક. ફ્રાઈડે જે છે ને એ વીકનો છઠ્ઠો દિવસ છે. કેટલામો દિવસ? સિક્સ્થ ડે. વેરી ગુડ. તો ફ્રાઈડેની સ્પેલિંગ છે FRIDAY, ફ્રાઈડે. હવે આવ્યો બધાનો ફેવરિટ ડે. કેમ? તો ભાઈ સેટરડેને તો આપણી સ્કૂલ હાફ ડે હોય છે ને, એટલે બચ્ચા લોકોને બહુ ગમે સેટરડે, રાઈટ? તો સેટરડેની સ્પેલિંગ છે SATURDAY. સેટરડે. યાદ છે ને બચ્ચા લોક? આપણે હમણાં સ્કૂલ નથી આવ્યા ઘણા વખતથી, પણ જ્યારે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્કૂલમાં આવતા હતા ત્યારે આપણે ફર્સ્ટ સેકન્ડ બંને સ્ટાન્ડર્ડમાં સેટરડે આવે એટલે કેટલા ખુશ થઈ જતા થતા ને? કેમ? કેમ કે હાફ ડે હોય, પછી આપણને સન્ડેનું એન્જોયમેન્ટ મળે, એટલે સેટરડેની સ્પેલિંગ તો લર્ન કરવી જ પડે, કેમ કે એ તમને દિવસ બહુ ગમતો હતો ને. તો સેટરડેની સ્પેલિંગ છે SATURDAY. સેટરડે. સેટરડે એટલે શનિવાર. સેટરડે ઇઝ ધ સેવન્થ ડે ઓફ ધ વીક. સેટરડે ઇઝ ધ સેવન્થ એટલે કે સાતમો દિવસ છે વીકનો. ચલો, વીકના કેટલા દિવસ હોય? હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? મેં શરૂઆતમાં કહ્યું હતું ને. 7 ડે. તો અહીંયા તો 7 ડેઝ કહ્યા હતા મેં. તો આ સેવન્થ ડે આવી ગયો, તો અહીં આપણા ડેઝ ઓફ ધ વીક ફિનિશ થઈ ગયા, બરાબર ને? ચલો હવે જોઈએ શું કરવું છે. જો તો ભાઈ શું છે આ? મેચ ધ ફોલોવિંગ. શું છે? મેચ ધ ફોલોવિંગ. તમારે અગર મિસ હોમવર્કમાં આપશે ને તો કઈ રીતે લખવાનું છે ખબર છે? વન સાઈડ ડેઝના નામ લખવાના છે, ડેઝની સ્પેલિંગ, અને વન સાઈડ એની પોઝિશન શું છે, ફર્સ્ટ ડે, ફિફ્થ ડે, સેકન્ડ ડે શું છે એની પોઝિશન એ લખવાની છે. તો અહીંયા જો ભાઈ મંડેને ક્યાં મોકલવામાં આવ્યો? મંડે ઇઝ ધ સેકન્ડ ડે ઓફ ધ વીક. મંડે ઇઝ ધ સેકન્ડ ડે ઓફ ધ વીક. જો ભાઈ મેચ થયું છે એ દેખાય છે રેડ એરો? તો મંડે જે છે એ વીકનો પહેલો દિવસ છે. ચલો હવે વેનસડે વિશે વાત કરીએ. વેનસડે જે છે એ વીકનો કયો દિવસ છે? તો ચલો રાઈટ સાઈડમાં જેટલા પણ બોક્સીસ છે એમાં મારી સાથે રીડિંગ કરવાનું છે. ચલો, વેનસડે છે શું એ ફર્સ્ટ ડે ઓફ ધ વીક છે? નહીં. ફિફ્થ ડે ઓફ ધ વીક છે? નહીં. સેકન્ડ ડે તો થઈ ગયો છે. ફોર્થ ડે છે? ફોર્થ ડે ઓફ ધ વીક. ચલો કાઉન્ટ કરો. સન્ડે, ફિંગર્સ પર શરૂ કરો. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે. વેનસડે પર કઈ આંગળી પર આવ્યો વેનસડે? ફોર્થ ફિંગર પર, એટલે કે ચોથી ફિંગર પર.
ચોથી ફિંગર પર વેનસડે આવ્યો એટલે એ 4th ડે છે. તો અહીંયા વેનસડે ઇઝ ધ 4th ડે ઓફ ધ વીક. જો ભાઈ દેખાઈ ગયું? વેનસડે ઇઝ ધ 4th ડે ઓફ ધ વીક. ચલો એની પછી શું છે? ફ્રાઈડે. પહેલાં તો ફ્રાઈડેની સ્પેલિંગ બોલો બધા. FRIDAY ફ્રાઈડે. ચલો હવે આપણે વિચારીએ ફ્રાઈડે. જો ભાઈ 2 ડે તો જમણી સાઈડમાંથી વયા ગયા છે. 2 ડેઝ જે છે ને એ તો આપણે મેચ કરી લીધા. હવે 3 લાઈન બાકી છે. હા બચ્ચા લોક, તો 3 લાઇન્સ તમારે મારી સાથે રીડ કરવાની છે. તો ચલો ભાઈ ફ્રાઈડેને પહેલાં તો ફિંગર્સ આપણે રેડી રાખીએ. શરૂ કરીએ લાસ્ટ ફિંગરથી. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. ફ્રાઈડે કેટલા નંબર પર આવ્યો? 6 નંબર પર. ફ્રાઈડે કયા નંબર પર આવ્યો? 6 નંબર પર. તો ચલો આપણે જમણી સાઈડ એટલે કે રાઈટ સાઈડની પહેલી લાઈન રીડ કરીએ. ફ્રાઈડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. ના. ફ્રાઈડે ઇઝ ધ 5th ડે ઓફ ધ વીક. નો. ફ્રાઈડે ઇઝ ધ 6th ડે ઓફ ધ વીક. હમણાં 6th આવ્યું હતું ને? હા, તો ફ્રાઈડે ઇઝ ધ 6th ડે ઓફ ધ વીક. તો ચલો તો ભાઈ મેચ કરી જોઈએ. કરેક્ટ. હા ભાઈ, ફ્રાઈડે ઇઝ ધ 6th ડે ઓફ ધ વીક. કરેક્ટ છે. ચલો હવે રીડ કરો તો બધાનો ફેવરિટ ડે આવ્યો ભાઈ, કેમ કે આ દિવસે આપણે ફૂલ ડે આરામ કરીએ, મોડા ઉઠીએ, ફરવા જઈએ, ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરીએ, મમ્મી નવી નવી વાનગીઓ બનાવે. કયો દિવસ? પપ્પા પણ ઘરે હોય. પછી સાંજના એક વખત હતો ખબર છે આપણે બધા હર સન્ડે કેટલું એન્જોય કરતા આપણા ફેમિલી સાથે. પણ આ કોવિડની વજહથી આપણે ક્યાંય જઈ શકતા નથી. પણ હજી પણ આપણે સન્ડેની તો એન્જોયમેન્ટ રહીએ જ છીએ નહીં? સન્ડે તો મિસ કરીએ છીએ ને કે ભાઈ સન્ડે આવતો તો આપણે અહીંયા જતા ત્યાં જતા. પણ હમણાં ક્યાંય જવાનું નથી. જ્યારે માહોલ નોર્મલ થઈ જશે તો ઇન્શાલ્લાહ પાછો આપણે સન્ડેમાં જેમ એન્જોય કરતા એમ કરશું. તો અહીંયા સન્ડેની સ્પેલિંગ છે SUNDAY. ચલો સન્ડે. હવે ફિંગર્સ લઈએ અને સૌથી પહેલી ફિંગર પર સન્ડેથી શરૂ કરીએ. સન્ડે. અચ્છા, આપણે તો સન્ડે જ ગોતવાનો છે કા? તો સન્ડે ક્યાં આવ્યો? ફર્સ્ટ ફિંગર પર. કઈ ફિંગર પર? ફર્સ્ટ ફિંગર પર. વેરી ગુડ. તો સન્ડે શું થયો? ફર્સ્ટ ડે ઓફ ધ વીક. શું થયો? ફર્સ્ટ ડે ઓફ ધ વીક. ચલીએ આપણે ના રાઈટ સાઈડ રીડિંગ કરીએ. 3 બોક્સીસ તો આપણે યુઝ કરી લીધા છે. 3 લેફ્ટના, 3 રાઈટના, એટલે આપણા 3 તો મેચ થઈ ગયા છે. ચલો હવે જોઈએ રાઈટ સાઈડમાં પહેલી લાઈન રીડ કરીએ. ફર્સ્ટ ડે ઓફ ધ વીક. વિચારો તો હમણાં ફર્સ્ટ ફિંગર પર આવ્યો હતો ને? સોચો. સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. જો ભાઈ મેચ થઈ ગયું. હવે આપણે કરેક્ટ હતા ને બચ્ચા લોગ? હા. ચલો હવે લાસ્ટ રીડ કરીએ. થર્સડે. THURSDAY. થર્સડે. થર્સડે એટલે ગુરુવાર. બંને સાઈડ એક બોક્સ જ છે તો શું મેચ કરી દેવાનું? નહીં. પહેલાં તો આપણે રીડ કરશું અને પહેલાં જોઈએ ફિંગર્સ પર. ચલો ફિંગર્સ લઈ લીધી બધાએ. શરૂ કરીએ. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે. થર્સડે કયા નંબર પર આવ્યો? કઈ ફિંગર પર આવ્યો? 5th. વેરી ગુડ. તો થર્સડે આવ્યો 5th ફિંગર પર, એટલે કે એ થયો 5th ડે ઓફ ધ વીક. તો ચલો ભાઈ અહીંયા આપણે રીડ કરશું. જરૂરી નથી કે લાસ્ટ બોક્સ જ છે તો લાસ્ટ બોક્સ એનું જ હશે. ઘણી વખત એક્ઝામમાં આપણે આડાઅવડા પણ મિસ કરે છે, યાદ છે ને? એટલે રીડિંગ તો કરીને જ મેચ કરવાનું કે ભાઈ 4 જોડાઈ ગયા છે, હવે એક છેલ્લું વધ્યું છે, કરી દીધું મેચ. નહીં. ચલો રાઈટ સાઈડમાં રીડ કરીએ. શું છે? જે એક બોક્સ ખાલી રહી ગયું છે એ રીડ કરો. 5th ડે ઓફ ધ વીક. જુઓ તો ભાઈ આપણે ફિંગર કયા નંબર પર આવી હતી થર્સડેનું? 5th નંબર પર. તો આજે છે એ રીડિંગ કર્યું એ બરાબર છે? 5th ડે ઓફ ધ વીક. તો ચલો મેચ કરી દેવું છે. ચલો આપણે
મેચ કરી દઈએ. કરેક્ટ. આજે આપણે કર્યું એને શું કહેવાય? મેચ ધ ફોલોવિંગ. શું કહેશું? મેચ ધ ફોલોવિંગ એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને જોડકા જોડો. યાદ આવ્યું? હા, આ પણ એક ટાઈપનું જોડી જ કરવાનું છે, એટલે કે આપણે જોડકા જ જોડવાના છે. ચલો હવે આપણે જોઈએ આ કઈ છે. આ પહેલાં તો વાંચી લઈએ હેડિંગ. રાઇટ ધ મિસિંગ લેટર્સ. જો ભાઈ, મિસિંગ એટલે કે જો ખોવાઈ ગયા છે ને એ શબ્દોને, એ અક્ષરોને ગોતવાના છે. લેટર્સ એટલે A to Z જે હોય છે ને આપણા, એને લેટર્સ કહેવાય છે. ખબર છે ને, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખવાડ્યું હતું મિસે. તો A to Z જે હોય છે એને લેટર્સ કહીએ. તો ભાઈ ચલો, આ તો આપણે એક કામ કરીએ, સન્ડેની સ્પેલિંગ બોલીએ. SUNDAY. શું આમાં S આવ્યો? નહીં. ચલો, MONDAY. મંડે. એમ પણ નથી આમાં, ઓ પણ ના આવી શકે કેમ કે ઓ પછી એન આવે છે, તો અહીંયા એન આવતો નથી. ચલો, મંડે પછી કયો વાર આવે? ટ્યુઝડે. તો હાલો તો હવે ટ્યુઝડે બોલીએ. ચાલો આપણે TUESDAY. જો ભાઈ મેચ થયું થોડું થોડું. હું જો ફરીથી બોલું, જો તમે વિચારો. TUESDAY. જો ભાઈ અહીંયા મેં ટી બોલી, યુ બોલી, ES બોલી, તો ટી તો એમાં લખેલું છે, ES પણ લખેલું છે, ડી લખેલું છે, એ બાકી છે, અને વાય લખેલું છે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખશું? યુ અને એ. શું લખશું? યુ અને એ. ચલો રીડ કરો બધા. TUESDAY. 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 ટ્યુઝડે. ટ્યુઝડે એટલે કયો વાર થાય? વિચારો તો બધા. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે કેટલામો દિવસ છે? યાદ કરો તો. ચલો ફિંગર્સ લ્યો. શરૂ કરો. સન્ડે, મંડે, ટ્યુઝડે. ટ્યુઝડે કેટલામો ડે આવ્યો બચ્ચા લોગ? હા, થર્ડ ડે આવ્યો ને. તો ટ્યુઝડે ઇઝ ધ થર્ડ ડે ઓફ ધ વીક. ચલો નેક્સ્ટ જોવું છે. ચલો હવે એસથી તો એક જ ડે શરૂ થાય છે ને? નહીં, સેટરડે પણ આવે. ચલો આપણે પહેલાં સન્ડેથી શરૂઆત કરીએ. SUNDAY. SUNDAY. સન્ડે. જો ભાઈ અહીંયા એસ લખેલો છે, ખાલી જગ્યા પછી એન લખેલો છે, ડી લખેલો છે, ખાલી જગ્યા પછી વાય લખેલો છે. તો અગર આપણે અહીંયા યુ અને એ લખી જોઈએ તો શું આ સન્ડેની સ્પેલિંગ બનશે? ચાલો જોઈએ. દેખાય છે? બની ગયા ભાઈ સન્ડેની સ્પેલિંગ. તો આમાં આપણે શું એડ કર્યું? યુ અને એ. તો આ શું થઈ ગયું? સન્ડે. SUN સન, DAY ડે. SUN સન, DAY ડે. સન્ડે. અચ્છા, સન્ડે કયો ડે છે વીકનો? સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. ચલો હવે આપણે જોઈએ MO ડેશ ડેશ AY. હવે ચલો આપણે સન્ડેથી શરૂ કરીશું. વાપસ SUNDAY. કાંઈ મેચ ન થયું. SUNDAY. સન્ડે મેચ થતું નથી. ચલો હવે આપણે જોઈએ મંડે લઈને. MON. જો ભાઈ એમ આવ્યો, ઓ આવ્યો. ચલો એન લખી જોઈએ. બુકમાં લખો તો બચ્ચા લોગ. અને ડી લખી જઈએ. શું મંડે બનશે? ચલો જોઈએ. આપણે શું લખ્યું? એન અને ડી. થઈ ગઈ હા મંડેની સ્પેલિંગ. MONDAY. શું થઈ? MONDAY. મંડે. મંડે એટલે સોમવાર. મંડે એટલે સોમવાર.
વીકનો જે સેકન્ડ ડે છે એ કયો થયો? મંડે. અઠવાડિયાનો જે બીજો દિવસ છે એ કયો થયો? મંડે. ચલો હવે નેક્સ્ટ ડેની જોવી છે મિસિંગ લેટર્સમાં. ચાલો જોઈએ. FR ખાલી જગ્યા AY. ચલો બધા સન્ડે મંડે બોલો તો ખબર પડી જશે આ કયો દિવસ હશે. ચલો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. કયો દિવસ થયો? FRI છે, અહીંયા FR છે, બરાબર ને? હા FR છે. તો શું થઈ ગયો? આ ફ્રાઈડે. તો આપણે આમાં શું એડ કરશું? I અને વિચારો I અને D. I અને D એડ કરીએ તો શું આ ફ્રાઈડેની સ્પેલિંગ બનશે? બની ગયો ભાઈ. FRIDAY ફ્રાઈડે. જો ભાઈ અહીંયા આ 3 જે અક્ષર છે ને એ તો બધા દિવસોમાં આવ્યો. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. 7 ટાઈમ્સ ડે 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 આવ્યું. તો ડેની સ્પેલિંગ તો આપણે લર્ન થઈ જ ગઈ હશે. શું છે ડેની સ્પેલિંગ? DAY. ડે એટલે દિવસ. ડે એટલે દિવસ. હવે અહીંયા આપણે આગળ શું બદલાય છે? આગળના જે નેમ છે એ જ ખાલી બદલાય છે. જેમ કે ટ્યુઝડે આવ્યું પહેલાં, પછી શું આવ્યું? સન્ડે, મંડે અને હવે ફ્રાઈડે. તો ચલો ફ્રાઈડેની સ્પેલિંગ બોલો બચ્ચા લોગ. FRIDAY ફ્રાઈડે. ચલો હવે અહીંયા જો શું છે? આ કેટલું ફાઇન લાગે છે ને? જોઈન ધ બોક્સ, જોઈન ધ વર્ડ્સ, સોરી, જોઈન ધ વર્ડ્સ. હવે અહીંયા શું કરશું ખબર છે? અહીંથી હું M લઈને અહીંયા મૂકીશ, અહીંથી ડે લઈને અહીંયા મૂકીશ. આ બંનેનો શું કરીશ મેં? આ શું નિશાની છે? એડિશનની. શું નિશાની છે? એટલે સરવાળાની. હવે મન લખ્યું છે, મોન, MON મન. હવે એમાં મેં ડે એડ કર્યો. તો ચલો શું થયું જોવો તો. મંડે. શું થઈ ગયું? મંડે. MON મન, DAY મંડે. અહીંયા આપણે એડિશન કર્યું MON અને DAY નું, મંડે. તો અહીંયા આખી સ્પેલિંગ શું થઈ ગઈ? જુઓ તો બચ્ચા લોગ રેડ કલરમાં છે ને જોરથી બધાએ બોલવાનું છે. MONDAY MONDAY મંડે. ચલો આ મજા આવીને આ કરવામાં. એને આપણે ખાલી એડિશનમાં એટલે કે સરવાળામાં ખાલી ફિગર જ લઈએ છીએ, પણ અહીંયા તો આપણે વર્ડ્સનો બી સરવાળો કરશું એટલે કે વર્ડ્સમાં પણ એડિશન કરશું. ચલો જોઈએ જલ્દી નેક્સ્ટ શું છે? મજા આવે છે ને આમાં? WEDNES વેનસ, DAY ડે. તો આનું શું બનશે? આ બંનેનું એડિશન કરશું તો બનશે વેનસડે. WEDNESDAY વેનસડે એટલે બુધવાર. વેનસડે એટલે બુધવાર. બુધવાર એટલે કયો દિવસ બચ્ચા લોગ? બુધવાર એટલે અઠવાડિયાનો 4th ડે. કયો દિવસ? વીકનો કયો દિવસ થયો? ચલો ફિંગર પર કાઉન્ટ કરો. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે. 4th થયો ને? એટલે અઠવાડિયાનો 4થો દિવસ વેનસડે થયો. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? ચલો જુઓ તો રીડ કરો બચ્ચા લોગ. TUESDAY. જો તો ભાઈ DAY તો અલગ છે. હવે શું કરશું? DAY જે છે એ અલગ છે તો આપણે અહીંથી TUES લખશું. અહીંયા ઉપરથી DAY ઉતારશું અને બંનેને મિક્સ કરીને થઈ ગયું ટ્યુઝડે. જો ભાઈ થઈ ગયું. ટ્યુઝડે. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. ચલો નેક્સ્ટ જોવું છે. ચલો પહેલાં તો મંગળવાર એટલે કે ટ્યુઝડે, બરાબર. પણ એ કેટલામો દિવસ છે? ફિંગર પર કરો તો બચ્ચા લોગ. સન્ડે, મંડે,
ટ્યુઝડે ટ્યુઝડે કયો ડે થયો? થર્ડ. ટ્યુઝડે કયો ડે થયો? થર્ડ ડે. નેક્સ્ટ પિક્ચર નેક્સ્ટ આપણે જોઈએ શું છે આ એડિશન. SATUR વત્તા એટલે કે પ્લસ DAY. ફરીથી ચલો SATUR પ્લસ DAY એટલે કે SATURમાં DAY ને એડ કરશું તો શું બનશે? બોલો તમે, ચલો સોચો સોચો, શું બનશે? સેટરડે. વેલ ડન. તો અહીંયા શું કરશું? SATUR ની સ્પેલિંગ અહીંયા લખશું પ્લસ DAY એડ કરી દેશું તો એ થઈ ગયું સેટરડે. ચલો હવે કાઉન્ટ કરો સેટરડે કેટલામો ડે છે? ફિંગર્સ લ્યો તો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. સેટરડે કયો ડે થયો બચ્ચા લોગ? સેવન્થ. કયો થયો? સેવન્થ ડે. તો આજે આપણે જે અહીંયા કર્યું છે એને ડેઝ ઓફ ધ વીક કહેશું એટલે કે અઠવાડિયાના દિવસો. આપણે દિવસોને ડેઝ કહેવાય. શું કહેવાય? ડેઝ. ડેઝ એટલે કે દિવસો. આ અગાઉ આપણે ડેઝ ઓફ ધ વીક કરેલા પણ આજે આપણે રિવાઇઝ કર્યું એટલે કે આપણે જ્યારે કર્યા હતા ત્યારે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતા. હવે થર્ડ સ્ટાન્ડર્ડમાં એટલે આપણને ડેઝના સ્પેલિંગ તો કડકડાટ જ હશે મારા બચ્ચા લોગને. છે ને બચ્ચા લોગ? એટલે અત્યારે તો લખવામાં જરાય વાર લાગશે નહીં. અને તમારે આવી રીતે બોક્સ કરીને લખવું હોય ને, જો આ જે દેખાય છે જોઈન ધ વર્ડ્સ એવી રીતે, તો તમારે આખા પેજ નહીં બગાડવાના. હા ભાઈ, શરૂઆતનું જે પેલું છે એમાંથી એક નાનું શું બોક્સ બનાવવાનું. પેલું લખ્યું SATUR, પછી નાનું શું વત્તાની નિશાની કરી, પછી DAY લખ્યું, પછી આને ઇઝ ઇક્વલ કહેવાય. આ જે બરાબરની નિશાની છે ને એને ઇંગ્લિશમાં ઇઝ ઇક્વલ એટલે કે બરાબર સેટરડે. SATUR વત્તા DAY એને બરાબર સેટરડે. સમજાય છે બચ્ચા લોગ? તો આજે આપણે હોમવર્કમાં જોઈન ધ વર્ડ્સ કરશું, મિસિંગ ધ લેટર્સ કરશું અને ડેઝ ઓફ ધ વીક પણ બધું ફેર બુકમાં લખવાનું છે. કોઈએ ગડબડિયું કે ડર્ટી હેન્ડરાઇટિંગમાં લખવાનું નથી. તો પહેલાં આપણે લખશું ડેઝ ઓફ ધ વીક એટલે કે એક પેજમાં હેડિંગ આપી ડેઝ ઓફ ધ વીક અને સન્ડે, મંડે, બધા બોલો મારી સાથે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. હવે આપણે સ્પેલિંગ્સ બોલશું. SUNDAY સન્ડે લખી લીધો પહેલી લાઈનમાં. સેકન્ડ લાઈનમાં 2 કરીને લખવાનું છે MONDAY મંડે. થર્ડ લાઈનમાં TUESDAY થર્સડે. ફોર્થ લાઈનમાં ફોર્થ કરીને લખશું WEDNESDAY વેનસડે. ફિફ્થ લાઈનમાં ફિફ્થ કરીને લખશું THURSDAY થર્સડે. હવે ફિફ્થ પછી શું આવશે? સિક્સ્થ FRIDAY ફ્રાઈડે. ફ્રાઈડે પછી શું આવે? સેટરડે. SATURDAY સેટરડે. તો આજે આપણે ડેઝ ઓફ ધ વીક ફર્સ્ટ પેજ, સેકન્ડ પેજમાં મિસિંગ લેટર્સ અને થર્ડ પેજમાં આપણે કરશું જોઈન ધ વર્ડ્સ. આવી રીતે આપણે 3 અલગ અલગ પેજમાં વ્યવસ્થિત કર્સિવમાં લખશું. બચ્ચા લોગ મિસે છે ને સેકન્ડ લેટર લખ્યું છે પણ આપણે સેકન્ડ લેટરમાં લખવાનું નથી. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં મિસે તમને બધાને શીખવાડ્યું હતું કે બુકમાં ભલે ગમે એમ લખ્યું હોય આપણે તેમાંથી જોઈને કર્સિવ લખવાનું જ હોય છે. તો અહીંયા સેકન્ડ લેટર યુઝ કરવામાં આવ્યા, આપણે તો આમાંથી જોઈને કર્સિવમાં જ લખશું.
ઓકે, તો અહીંયા આપણે આપણો આ જે લેક્ચર છે એ ફિનિશ કરીએ. તમે આટલો વખત આપ્યો મિસને, આટલું ધ્યાનથી સાંભળ્યું તે બદલ થેન્ક યુ સો મચ. અને ઘરે રહો, સેફ રહો, પોતાનું અને પોતાના ભાઈ બહેનનું ધ્યાન રાખો, મમ્મી પાપાની વાત માનો અને દુઆ કરતા રહો કે આ કોવિડ જલ્દથી જલ્દ ગાયબ થઈ જાય. ઇન્શાઅલ્લાહ વિલ મીટ સૂન. ગુડ બાય. થેન્ક યુ કિડ્સ.